હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા ટોપિકની મિત્રો, ઇંગ્લિશનો ટોપિક છે જેનું નામ છે રિપોર્ટ રાઇટિંગ. એક એવો ટોપિક જે ધોરણ 9, 10, 11, 12 આ ચારેય ધોરણની અંદર આપના કામનો છે. રિપોર્ટ રાઇટિંગનો મતલબ થાય અહેવાલ લેખન. જ્યારે કોઈ પણ ટોપિક ઉપર જ્યારે તમે રિપોર્ટ લખવાનો હોય, અહેવાલ લખવાનો હોય, એ અહેવાલનું જ્યારે તમે લેખન કરતા હો ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એની તમામ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. અહેવાલ લેખન ઘણા બધા ટોપિક્સ ઉપર તમારે પૂછાય છે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર. ધોરણ 9, 10, 11, 12 આ ચારે ધોરણની વાત કરું તો અહેવાલ લેખન તમારે પૂછાય છે અને એ અહેવાલ લેખન કઈ રીતે લખવાની ચર્ચા આજે કરવા જઈ રહ્યા છીએ. તો ચલો શરૂઆત કરીએ આપણો ટોપિક રિપોર્ટ રાઇટિંગ. मेरी चैनल को सब्सक्राइब करें और बेल आइकन को टच करें. આપની સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો ટાઇટલ રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગનો મતલબ થાય અહેવાલ લેખન. તો આ અહેવાલ લેખનની અંદર તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની વાત કરીએ તો રિપોર્ટ રાઇટિંગ એટલે અહેવાલ લેખન. પહેલી જ લાઈન, બીજી લાઈનની અંદર રિપોર્ટ રાઇટિંગ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવા કેટલાક નીચેના મુદ્દા. પહેલો મુદ્દો છે રિપોર્ટમાં સમય, સ્થળ અને તારીખ અને ક્રિયા મુખ્ય છે. સમય, સ્થળ, તારીખ અને ક્રિયા યાદ રાખજો. તમારે જ્યારે કોઈ પણ પરીક્ષાની અંદર રિપોર્ટ રાઇટિંગ પૂછાય તો 1 માર્ક્સ તો તમારે કહું, 1 માર્ક્સ તો તમે એનું જે ટાઇટલ આપવાનું છે. કોઈ પણ માની લો કે ઇન્ડિપેન્ડન્સ ડે નો કોઈ રિપોર્ટ આવ્યો તો પહેલું એનું ટાઇટલ લખશો અને પછી તમારે એની એમ કે જમણી બાજુમાં તારીખ અને સ્થળ લખવાની છે. આનો 1 માર્ક્સ છે મિત્રો. ટાઇટલ, તારીખ અને સ્થળ આટલું લખી ના હો તો પણ એનો 1 માર્ક્સ છે. માટે સૌથી પહેલું જે રિપોર્ટ લખો તમે, તમારા પરીક્ષાની અંદર જે પૂછાયો હોય એ રિપોર્ટનું પહેલું તો ટાઇટલ અવશ્ય લખવાનું છે. તો ફરી એકવાર રિપોર્ટ રાઇટિંગમાં શું યાદ રાખવાનું? સમય, સ્થળ, તારીખ અને ક્રિયા આ મુખ્ય છે. બીજી બાબત, રિપોર્ટ હંમેશા ભૂતકાળમાં જ લખાય છે. ફરી એકવાર, કારણ રિપોર્ટનો મતલબ શું? અહેવાલ લેખન એટલે તમે જોયું, તમે જાણ્યું, તમારી નજર સમક્ષ જે બન્યું, તમારી શાળામાં તમે જે બન્યું, તમે કોઈ અકસ્માત જોયો, તમે કોઈ પ્રોગ્રામ જોયો અથવા તમે કોઈ ક્રિકેટની મેચ જોઈ, એના વિશેનો તમે રિપોર્ટ લખી રહ્યા છો. તો બધું ભૂતકાળમાં જે ક્રિયાઓ બની ગઈ એની આપણે વાત કરવાની છે. તો રિપોર્ટ હંમેશા ભૂતકાળમાં લખાય છે અને રિપોર્ટ લખતા પહેલા મેં પહેલા જ કહી દીધું, શીર્ષક ટૂંકમાં લખવું અને નીચે તારીખ, જમણી બાજુ તારીખ કહી શકાય. જો શીર્ષક લખ્યા બાદ જમણી બાજુ તારીખ અને સ્થળ લખવાનો 1 માર્ક્સ છે, એ ભૂલતા નહીં. અને રિપોર્ટની અંદર પેસિવ વોઇસ એટલે આપણને ખ્યાલ છે કે પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસ નહીં, પણ અહીંયા પેસિવ વોઇસની વાત છે. વોઝ વર પ્લસ V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ વધારે કરવાનો છે. ભૂતકાળમાં વોઝ વર પાસ્ટ પાર્ટિસિપલનો વધારે ઉપયોગ કરવાનો છે, કારણ કે આ રિપોર્ટ છે. અને એ પણ જો તમે પેસિવ વોઇસનો ઉપયોગ વધારે કરો તો તમારો અહેવાલ છે, તમારો રિપોર્ટ છે એ વધારે અસરકારક લાગશે. તો આટલી બાબતોનું ધ્યાનમાં રાખવાનું. હવે વાત કરીશ કે અલગ અલગ રિપોર્ટની અંદર અલગ અલગ ફોર્મેટ છે. એમાં પહેલું આપણી સ્ક્રીન ઉપર જોઈ શકો, કોઈ ડે હોય, કોઈ પણ ડે હોય, એ ડેમાં જો નીચે આવો તમે, ડેમાં ઇન્ડિપેન્ડન્સ ડે હોય, રિપબ્લિક ડે હોય, ટીચર્સ ડે હોય, સ્પોર્ટ ડે હોય, સ્પોર્ટ ફેસ્ટિવલ હોય, વર્લ્ડ એન્વાયરમેન્ટલ ડે હોય કે ભાઈ વન મહોત્સવ ડે હોય અથવા ટ્રી પ્લાન્ટેશનનો કોઈ ડે હોય. આ બધા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું થોડીક વારમાં હું તમને આપને સમજાવું છું. ત્યારબાદ છે કોમ્પિટિશન. કોમ્પિટિશનનો મતલબ સ્પર્ધા. એ સ્ટોરી ટેલિંગની કોઈ કોમ્પિટિશન હોય કે ક્વિઝ કોમ્પિટિશન હોય, કોઈ પણ હોય. ત્યારબાદ પ્રોગ્રામ. એ પ્રોગ્રામ કે પછી કોઈ પણ ફંક્શન હોય, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હોય કે ભાઈ ફેરવેલનું ફંક્શન હોય કે કલ્ચરલ પ્રોગ્રામ હોય કે કોઈ પણ હોય એની વાત કરીશું આપણે. તો ડે હોય, કોમ્પિટિશન હોય, સેરેમની હોય, પ્રોગ્રામ હોય, ફંક્શન હોય, આ બધા માટે એક ફોર્મેટ મેં બનાવ્યું છે. ફોર્મેટ તમારે તૈયાર કરવું જ રહ્યું. ફોર્મેટની અંદર આરંભનું લખાણ આ બધામાં કોમન, વચ્ચેનું લખાણ બધામાં અલગ અલગ આવશે, જે તમારે થોડુંક વિચારીને લખવાનું છે, અને અંતનું લખાણ એ પણ આ બધામાં સેમ આવશે. બધા માટે કોમન વસ્તુ મેં બનાવી છે. આરંભના અત્યારે આપની સમક્ષ આપની સ્ક્રીન ઉપર જેટલા ડે અથવા જેટલા કોમ્પિટિશન છે અથવા જેટલા પ્રોગ્રામ છે અથવા જેટલા ફંક્શન સેરેમની છે, તમામ માટે આરંભનું લખાણ
કોઈ પણ આમાંથી પૂછાય છાપી દેવાનું, અંતનું લખાણ કોઈ પણ પૂછાય છાપી દેવાનું, માત્ર બદલવાનું છે મિત્રો વચ્ચેનું લખાણ, મિડલનું લખાણ. એ તમારે કઈ રીતે લખવું અને એ આરંભનું લખાણ કેવું હોય, અંતનું લખાણ કેવું હોય અને વચ્ચેનું લખાણ તો તમારે જાતે થોડું વિચારીને લખા. જે ડે પૂછાયો હોય કે જે કંઈ હોય એ તમારે એના વિશેના 5-6 વાક્યો લખવાના છે મિડલના ભાગની અંદર. તો ચલો આપણે જોઈએ દરેકના ફોર્મેટ. આપણી સ્ક્રીન ઉપર મિત્રો ટાઇટલ છે ડે, કોમ્પિટિશન, સેરેમની, પ્રોગ્રામ એન્ડ ફંક્શન. આ 5 જે છે એનું ટાઇટલ મેં આપેલું. આ 5ની અંદર કોઈ પણ ડે આવે, કોમ્પિટિશન આવે, સેરેમની આવે, પ્રોગ્રામ આવે કે ફંક્શન આવે, કોઈ પણ આવે આની અંદરથી, તો આરંભનું લખાણ મેં આપણી સ્ક્રીન ઉપર જે લખ્યું છે આપણને જે દેખાય છે એ છાપી દેવાનું, તૈયાર કરવાનું છે. તો પહેલું લખાણ યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર અસ. હવે તમે જ્યારે યસ્ટરડે લખી રહ્યા છો, યાદ રાખજો મારી વાત, આમાં ભૂલ ના કરતા. યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર અસ. અમારા માટે ગઈકાલનો દિવસ બહુ મહાન દિવસ હતો, ગ્રેટ હતો, બહુ મોટો દિવસ હતો. હવે તમે યસ્ટરડે લખો છો તો તમે ઉપર પહેલા તો જો ટાઇટલ આપશો, ટાઇટલની જે સ્થળ અને તારીખ તમારે આજે રિપોર્ટ લખતા હોય આજની તારીખની અગાઉની તારીખ એટલે ગઈકાલની તારીખ ઉપર આપવી પડે તમારે, કારણ કે તમે લખ્યું છે યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર અસ. ગઈકાલનો દિવસ અમારા માટે ખૂબ મોટો દિવસ હતો. એટલે એ વિવેક રાખજો, તારીખ લખવામાં ખાસ યાદ રાખજો. અને કોઈ પણ જ્યારે રિપોર્ટ લખો ત્યારે અમુક વસ્તુની યાદ રાખજો કે ઇન્ડિપેન્ડન્સ ડે હોય કે રિપબ્લિક ડે હોય, આ બધા દિવસો ઇન્ડિપેન્ડન્સની અંદર તમે ક્યારે ઉજવો તમારી શાળાની અંદર, તો આપણને ખ્યાલ છે કે 15મી ઓગસ્ટના દિવસે આપણે આ દિવસ ઉજવીએ. તો તમે તમારે તારીખ મારવાની છે એ 15 ઓગસ્ટ પછીની, અને તમે જો યસ્ટરડે લખશો તો તમારે તારીખ મારવાની છે ત્યાં 16/8. યાદ રાખજો 16મી તારીખ મારવાની છે, 16th ઓગસ્ટ. હવે ખ્યાલ. અને એ રીતે રિપબ્લિક ડે લખતા હોય તો તમે ઉજવો ક્યારે, 26મી જાન્યુઆરી ઉજવો તો તમારે 27મી જાન્યુઆરી 27th જાન્યુઆરી એ તમે તમારે ત્યાં તારીખ મારવાની છે જો તમે યસ્ટરડે લખો તો. યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર અસ. પછી યાદ રાખજો રિપોર્ટનું નામ લખવાનું છે. જે તમારો રિપોર્ટ પરીક્ષામાં પૂછાયો છે એ રિપોર્ટનું નામ વોઝ અરેન્જડ ઇન અવર સ્કૂલ. અમારી સ્કૂલમાં એનું આયોજન કરવામાં આવ્યું. યાદ રાખજો એ રિપોર્ટનું નામ લખ્યા બાદ વોઝ અરેન્જડ ઇન અવર સ્કૂલ. સ્કૂલ એવું જરૂરી નથી કે સ્કૂલનું જ હોય, તમે તમારી સોસાયટીમાં પણ ઉજવ્યો હોય, કોઈ અન્ય જગ્યાએ કોઈ તમે કોલેજમાં પણ ઉજવ્યો હોય કે સ્કૂલમાં કોઈ પણ એ તમે સ્કૂલની વાત કરીએ તો આપણે સ્કૂલનું લખીએ. તો પહેલા જો રિપોર્ટનું નામ વોઝ અરેન્જડ ઇન અવર સ્કૂલ, ત્યારબાદ ઇટ વોઝ સ્ટાર્ટેડ એટ 9 AM. શરૂઆત ક્યારે થઈ આ પ્રોગ્રામની અંદર? કોઈ પણ ડે હોય, કોમ્પિટિશન પ્રોગ્રામ હોય કે સેરેમની હોય કે અન્ય પ્રોગ્રામ કે ફંક્શન હોય, તો શરૂઆત ક્યારે થઈ? તો ઇટ વોઝ સ્ટાર્ટેડ એટ 9 AM. સવારે 9 વાગે એ શરૂ થયો. વિથ પ્રેયર. પ્રેયર એટલે પ્રાર્થના. પ્રાર્થનાથી શરૂઆત થઈ. યાદ રાખજો આ આરંભનું લખાણ તમારે તૈયાર જ કરી નાખવાનું છે અને ઉપરના લખાણમાંથી કોઈ પણ રિપોર્ટ પૂછાય તો આરંભનું લખાણ છાપી દેવાનું. ફરીવાર યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર અસ, પછી રિપોર્ટનું નામ વોઝ અરેન્જડ ઇન અવર સ્કૂલ, ઇટ વોઝ સ્ટાર્ટેડ એટ 9 AM વિથ પ્રેયર. પ્રાર્થનાથી એની શરૂઆત થઈ. ધ ચીફ મિનિસ્ટર વોઝ ધ ચીફ ગેસ્ટ. ચીફ મિનિસ્ટર આપણા મુખ્યમંત્રીની વાત છે, એવું જરૂરી નથી કે મુખ્યમંત્રીને તમારે ચીફ ગેસ્ટ બોલાવવા. કોઈ પણ તમે મેયરનું નામ લખી શકો અથવા કોઈ નેતાનું નામ લખી શકો. તો ધ ચીફ, અહીં મેં એક ખાલી કે ઉદાહરણ માટે ચીફ મિનિસ્ટર લખ્યું છે, તો ધ ચીફ મિનિસ્ટર વોઝ ધ ચીફ ગેસ્ટ. તો ચીફ એટલે મુખ્ય મહેમાન કોણ હતા? તો મુખ્યમંત્રી એ અહીંયા આ પ્રોગ્રામના મુખ્ય મહેમાન હતા. તો ધ ચીફ મિનિસ્ટર વોઝ ધ ચીફ ગેસ્ટ. ત્યારબાદ ધ પ્રિન્સિપલ, the teachers, the parents, the guests and the students were present. આ બધા લોકો હાજર હતા. પહેલા તો કોણ આચાર્ય હાજર હોય? તો ધ પ્રિન્સિપલ, પહેલું પ્રિન્સિપાલ હાજર હોય, પછી ધ ટીચર્સ, ધ પેરેન્ટ્સ, ધ ગેટ્સ એટલે કે મહેમાનો, અને ધ સ્ટુડન્ટ્સ એટલે કે તમે તો હોવ છે, એટલે કે ત્યાં વિદ્યાર્થીઓ તો હોવાના જ છે. અહીંયા વર છે બધો, અહીંયા આર નથી લખ્યું, યાદ રાખ, કારણ કે ભૂતકાળમાં લખવાનું એટલે વર પ્રેઝન્ટ એટલે હાજર હતા, બધા હાજર હતા એમ. કોણ કોણ? તો જો કે પ્રિન્સિપાલ હતા, પછી ત્યાં શિક્ષકો હતા, વાલી મિત્રો હતા, મહેમાનો હતા અને વિદ્યાર્થીઓ હતા. આફ્ટર ફિનિશિંગ અ ફોર્માલિટી, આફ્ટર ફિનિશિંગ formalities,
ધ ફોર્માલિટી ઔપચારિકતા એટલે કેવી? માની લો કે એમના ગુલદસ્તાથી સ્વાગત કર્યું હોય, એમના માટે બે બોલ બોલવામાં આવ્યો, એમનું સ્વાગત કરવામાં આવ્યું હોય, તો આફ્ટર ફિનિશિંગ ધ ફોર્માલિટીઝ અ સ્મોલ ઇન્સ્પાયરિંગ એન્ડ થોટફુલ સ્પીચ વોઝ ગિવન બાય ધ ચીફ ગેસ્ટ. જે ચીફ ગેસ્ટને તમે બોલાયા છો, આ બધી ફોર્માલિટી પૂરી થઈ ગયા બાદ શું કરવામાં આવ્યું? તો આફ્ટર ફિનિશિંગ ધ ફોર્માલિટીઝ a small એટલે નાની ઇન્સ્પાયરિંગ એન્ડ થોટફુલ સ્પીચ આપવામાં આવી. કોના દ્વારા? વોઝ ગિવન બાય ધ ચીફ ગેસ્ટ દ્વારા એક સરસ મજાની ઇન્સ્પાયરિંગ અને થોટફુલ સ્પીચ આપવામાં આવી. મોરઓવર ઉપરાંત સમ નેસેસરી ઇન્સ્ટ્રક્શન કેટલીક જરૂરી જે ઇન્સ્ટ્રક્શન હતી એન્ડ ટિપ્સ યાદ રાખજો. મોરઓવર ઉપરાંત સમ નેસેસરી ઇન્સ્ટ્રક્શન એન્ડ ટિપ્સ were given to the students અને કેટલી ટિપ્સ હતી અને કેટલાક જે ઇન્સ્ટ્રક્શન હતી કેટલી એ વિદ્યાર્થીઓને આપવામાં was given યાદ રાખજો were given to the students આ બધા વિદ્યાર્થીઓને આપવામાં આવી ચીફ ગેસ્ટ દ્વારા. તો આ થયું મિત્રો આરંભનું લખાણ. આટલું છાપી જ દેવાનું. કોઈ પણ ડે આવે, કોઈ પણ કોમ્પિટિશન આવે, કોઈ પણ સેરેમની આવે, કોઈ પણ પ્રોગ્રામ આવે કે કોઈ પણ ફંક્શન આવે તો આરંભનું લખાણ આટલું છાપી દેવાનું. કયું? યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર અસ. રિપોર્ટનું નામ વોઝ અરેન્જડ ઇન અવર સ્કૂલ. ઇટ વોઝ સ્ટાર્ટેડ એટ 9 AM વિથ પ્રેયર. ધ ચીફ મિનિસ્ટર વોઝ ધ ચીફ ગેસ્ટ. ત્યાં પ્રોગ્રામનું નામ લખો તો પાછળ કે પ્રોગ્રામનું નામ લખી શકાય. કોણ કોણ હાજર હતા? તો ધ પ્રિન્સિપાલ, ધ ટીચર્સ, ધ પેરેન્ટ્સ, ધ ગેસ્ટ and the students were present. After finishing the formalities, a small and thoughtful speech was given by the chief guest and moreover some necessary instruction and tips were given to the students. આ થયું મિત્રો આરંભનું લખાણ. છાપી જ દેવાનું આટલું. પછી મધ્યનું લખાણની અંદર જે તમારે પૂછાયો રિપોર્ટ એ મુજબ મધ્યનું લખાણ લખવાનું છે. 5 થી 6 વાક્યો એ વિષયને લગતા લખવાના છે. જે વિષયનો રિપોર્ટ પૂછાયો હોય એને લગતા તમારે 5 થી 6 વાક્ય અંદર લખવાના છે. હવે વાત કરું અંતનું લખાણ. જેટલો આરંભ મહત્વનો છે એટલો અંત મહત્વ. અંતમાં શું લખવાનું? સ્ટુડન્ટ્સ were given the medals, prizes and trophies. એનો મતલબ થાય વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું. અહીંયા યાદ રાખજો આપણે પેસિવ વોઇસમાં લખ્યું છે. સ્ટુડન્ટ્સ વર ગિવન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા. શું આપવામાં આવ્યા? તો ધ મેડલ્સ એટલે મેડલ્સ આપવામાં આવ્યા, પ્રાઇઝીસ ઇનામો આપવામાં આવ્યા એન્ડ ટ્રોફીઝ એટલે ટ્રોફીઓ હતી એ આપવામાં આવી. તો શું લખવાનું? સ્ટુડન્ટ્સ વર ગિવન ધ મેડલ્સ, પ્રાઇઝીસ એન્ડ ટ્રોફીઝ. ધે વર ચીયર્ડ બાય ઓલ ઓફ અસ. they were એટલે તેઓ જેઓને આ મેડલ્સ આપવામાં આવ્યા હતા, જેઓને પ્રાઇઝીસ આપવામાં આવ્યા હતા, જેઓને ટ્રોફીઝ આપવામાં આવ્યા હતા, they were cheered એમને ચીયર કરવામાં આવ્યા. કોના દ્વારા? all of us અમારા બધા દ્વારા એ લોકોને ચીયર કરવામાં આવ્યા હતા. they were cheered by all of us. they were inspired by the chief guest એ લોકોને પ્રેરિત કરવા ઇન્સ્પાયર્ડ કરવામાં આવ્યા. they were inspired કોના દ્વારા? by the chief guest and principal આચાર્ય દ્વારા અને જે આવેલા મુખ્ય મહેમાન હતા, જે આપણા ચીફ મિનિસ્ટરની વાત કરી હતી મેં તમને, એના દ્વારા અને આચાર્ય દ્વારા એમને ચીયર્ડ કરવામાં આવ્યા હતા, ઇન્સ્પાયર્ડ કરવામાં આવ્યા. they were inspired by the chief minister અથવા by the chief guest and principal. they expressed their views about યાદ રાખજો રિપોર્ટનું નામ લખવાનું છે. they expressed તેઓએ એક્સપ્રેસ કરીશું. they express their views એટલે પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય કે પોતાનો દ્રષ્ટિકોણ હોય. they express their views તેઓના જે કંઈ દ્રષ્ટિકોણ હતા અબાઉટ પછી રિપોર્ટનું નામ, એમને પોતાના જે મંતવ્યો હતા અથવા જે વ્યૂ હતા, પોતાના જે દ્રષ્ટિકોણ હતા એ રજૂ કર્યા. and the winners promised to do their best જે વિનર હતા, જે ટ્રોફીઓ જીત્યા હતા, મેડલ જીત્યા હતા કે જે પ્રાઇઝી જીત્યા હતા, એ લોકો પ્રોમિસ કર્યું. the winner promised to do best in the future આવનારા ભવિષ્યમાં આનાથી પણ વધુ સારું કરીશું એવું એમને પ્રોમિસ આપ્યું. all were in jolly mood બધા આનંદમાં હતા. and the day ended with a grand party ભલે ને ના થઈ હોય, ભલે પાર્ટી ના થઈ હોય પણ આવું લખી જ દેવાનું. the day ended with a grand party આ દિવસનો અંત થયો ભવ્ય પાર્ટીથી આ દિવસનો અંત આવ્યો. અને really
ખરેખર it was a memorable day. Memorable એટલે યાદગાર, memorable એટલે મારા માટે યાદગાર. It was a memorable day for me. મારા માટે આ દિવસ યાદગાર હતો. રિયલી એટલે ખરેખર, વાસ્તવમાં. તો અહીંયા આ અંતનું લખાણ પર એકવાર સ્ટુડન્ટ્સ were given the medals, prizes and trophies. They were cheered by all of us. They were inspired by the chief guest and the principal. They expressed their views about the reports. એ રિપોર્ટનું નામ લખવાનું છે. The winners promised to do their best in future. અને ત્યારબાદ all were in jolly mood. The day ended with a grand party. અને really it was a memorable day for me અથવા for us પણ તમે લખી શકો. તો આ ફોર્મેટ મિત્રો, આરંભનું ફોર્મેટ અને અંતનું ફોર્મેટ તમારે તૈયાર જ કરી નાખવાનું છે. અને એ પણ કોઈ પણ ડે હોય તો આ છાપી દેવાનું, કોઈ પણ કોમ્પિટિશન હોય તો પણ છાપી દેવાનું, સેરેમની હોય, પ્રોગ્રામ હોય કે ફંક્શન હોય, એ પાંચમાંથી કોઈ પણ હોય તો આરંભનું ફોર્મેટ અને અંતનું ફોર્મેટ આ છાપી દેવાનું. અને મધ્યનું લખાણ છે એ તમારે જે પૂછાયો હોય એને લગતા 5 થી 7 વાક્ય લખવાના છે. તો આ થયું મિત્રો રિપોર્ટ રાઇટિંગની અંદર ડે, કોમ્પિટિશન, સેરેમની, પ્રોગ્રામ એન્ડ ફંક્શનને લગતું આરંભનું લખાણ અને અંતનું લખાણ. આપણી સ્ક્રીન પર મિત્રો ટાઇટલ જોઈ શકો, વિઝિટ. વિઝિટ એટલે મુલાકાત. આ મુલાકાતની અંદર પણ ફોર્મેટ છે આરંભનું લખાણ, મધ્યનું લખાણ અને અંતનું લખાણ. જે રીતે ડેની વાત કરી તે રીતે વિઝિટની વાત કરું. વિઝિટ એ કઈ કઈ હોઈ શકે? કોઈ પણ સ્થળની જ્યારે મુલાકાતનું તમારે પૂછાય, વિઝિટ ઝૂ કે કોઈ પણ વિઝિટની મુલાકાત, કોઈ પણ પૂછાય મુલાકાત લેવા માટે તમે ગયા અને તમારી મુલાકાતનું વર્ણન કરવું હોય તો આરંભમાં શું લખવાનું અને અંતમાં શું લખવાની વાત કરીએ તો આરંભનું લખાણ વિઝિટ પૂછાય તો શું કરવાનું? તો સમ વાઇઝ મેન ટ્રુલી સેડ. કોઈ શાણા માણસે કહ્યું. હવે કોણ શાણો માણસ આપણને શું પણ આવી લાઈન જો લખવાની. સમ વાઇઝ મેન ટ્રુલી સેડ, સાચે જ કહ્યું છે કોઈ શાણા માણસે. શું? વિઝિટ કેન ટીચ મોર ધેન અ મેન. જો શું કે કોઈ માણસ તમને કોઈ એ સ્થળ વિશે કે એના કરતાં તમારે એ સ્થળની મુલાકાત તમે લો. હું તમે માની લો કે વાત કરું કે તમે ઇમેજિકા ક્યારે ગયા નથી ને ઇમેજિકા હું ગયેલો, હું તમારી આગળ ઇમેજિકાનું વર્ણન કરું એના કરતાં તમે જાતે ઇમેજિકા જાઓ ને ઇમેજિકાનો તમે અનુભવ કરો, વિઝિટ લો તમે ઇમેજિકાની, તો તમને વધારે તમને શીખવા મળશે. એટલા માટે લખી નાખવાનું સમ વાઇઝ મેન ટ્રુલી સેડ વિઝિટ કેન ટીચ મોર. વિઝિટ વધારે શીખવે છે, મોર ધેન એ મેન. માણસ કરતાં વિઝિટ વધારે શીખવે છે. યાદ રાખજો, તમારે સ્થળની મુલાકાત લઈ લેવાની. તો સમ વાઇઝ મેન ટ્રુલી સેડ વિઝિટ કેન ટીચ મોર ધેન અ મેન. આ આવતરણ ચિહ્ન લખી દેવાનું. ત્યારબાદ યસ્ટરડે આઈ ગોટ અ ચાન્સ ટુ વિઝિટ. ગઈકાલે મને એક ચાન્સ મળ્યો વિઝિટ કરવાનો. પછી એ સ્થળનું નામ લખવાનું. તમારે જે પરીક્ષામાં જે પૂછાયો વિઝિટ એ સ્થળનું નામ હોવું જોઈએ મિત્રો, યાદ રાખજો. તો યસ્ટરડે ગઈકાલે, આઈ ગોટ એ ભૂતકાળ થયો મિત્રો. આઈ ગોટ મને ચાન્સ મળ્યો. યસ્ટરડે આઈ ગોટ અ ચાન્સ ટુ વિઝિટ એ સ્થળનું નામ. આઈ વેન્ટ ધેર હું ત્યાં ગયો વિથ માય ફ્રેન્ડ્સ અથવા બ્રધર્સ અથવા પેરેન્ટ્સ. તમારે જે લખવું હોય, ફ્રેન્ડ્સ લખો, બ્રધર લખો કે પછી પેરેન્ટ્સ લખો કે જે રિલેટિવ્સ લખો. તો આઈ વેન્ટ ધેર વિથ માય ફ્રેન્ડ્સ, વિથ માય બ્રધર્સ અને વિથ માય પેરેન્ટ્સમાંથી જે લખવું હોય. વી વેન્ટ ધેર અમે ત્યાં ગયા બાય બસ. અમે બસ દ્વારા ત્યાં પહોંચ્યા, ત્યાં ગયા. વી રીચડ ધેર ઇન ધ મોર્નિંગ એટ અબાઉટ 10 AM. અમે ત્યાં 10 વાગે પહોંચ્યા. ફરી ગયા. યસ્ટરડે આઈ ગોટ અ ચાન્સ ટુ વિઝિટ એ સ્થળનું નામ. I went there with my friends, with my brothers, with my parents, with my relatives. જે લખવું હોય. Okay? I went there by bus. We reached there in morning at about 10 AM. At about 10:30, 9:30 જે લખો હોય. બહુ સવારે વહેલા નહીં લખી દેવાનું, કારણ કે અમુક જે સ્થળ છે એ 10 વાગ્યા પછી જ ખુલતા હોય છે. એટલા માટે 10 વાગે અમે ત્યાં પહોંચ્યા. There were lots of people. ત્યાં ઘણા બધા લોકો. There were lots of people. ત્યાં ઘણા બધા લોકો હતા. They were moving here and there. They were moving here and there. અહીંથી તઈથી એ લોકો આમ તેમ જતા હતા. તો they were moving here and there. આમ તેમ જતા હતા બધા. અને all were in jolly mood. આ વાક્ય તો લખી જ નાખવાનું. all were in jolly mood. પેલામાં પણ આવ્યું હતું. બધા જ ખુશ મિજાજમાં હતા, બધા આનંદમાં હતા.
There were stalls selling a variety of things. ત્યાં ઘણા બધા સ્ટોર હતા. કેવા સ્ટોર? વેરાયટી ઓફ થિંગ્સ, ઘણી બધી વસ્તુઓ વેચવાના સ્ટોર હતા. ડિસ્પ્લેડ એટ્રેક્ટિવલી ડિસ્પ્લે કરેલા હતા સ્ટોર, બધી અલગ અલગ વેરાયટી વેચવાના. અને they all were in full of curiosity. અને બધા લોકો એક ક્યુરિયોસિટીમાં હતા, એટલે કહેવાય કે ઉત્સુકતામાં હતા, જિજ્ઞાસા વૃત્તિ હતી નવું નવું જાણવાની. આ ત્યાં જે સ્થળ વિશે, જે કંઈ સ્ટોલ હતા કે જે કંઈ હતું એના વિશે કંઈક નવું નવું જાણવાની એમનામાં એક કુતૂહલતા હતી. અલોંગ વિથ માય ફ્રેન્ડ્સ, જો ઉપર ફ્રેન્ડ્સ લખ્યું તો નીચે પણ ફ્રેન્ડ લખજો. અલોંગ વિથ માય બ્રધર્સ અથવા અલોંગ વિથ માય પેરેન્ટ્સ, ઉપર જે લખ્યું એ જ નીચે લખજો. ત્રણેય ના લખતા મિત્રો, ગમે તે એક લખજો. ત્યારે આઈ મેટ એન ઓફિસર ઓફ, આ બધાની સાથે આઈ મેટ એટલે હું મળ્યો, એન ઓફિસર એટલે જે ઓફિસર હતા એમને મળ્યો, ઓફ ધ એ સ્થળનું નામ, એન્ડ ગોટ ગાઈડલાઇન્સ, અને મેં ગાઈડલાઇન એમની પાસેથી મેળવી. તો આ થયું મિત્રો આરંભનું લખાણ. ફરી એકવાર, some wise man truly said visit can teach more than a man. આ તો આપણે એવું જ વાક્ય છે ભાઈ. ત્યારબાદ yesterday I got a chance to visit, એ સ્થળનું નામ, I went there with my friends, I went there with my brothers, I went there with my parents, I went there with my relatives. જે લખો હોય કોઈ પણ એક લખજો. અને ત્યારબાદ we went there by bus, અમે બસ દ્વારા ગયા. by car પણ લખી શકાય, તમારી મરજીની વાત છે. we reached there in the morning at about 10 am. 10 વાગ્યા સુધીમાં અમે ત્યાં પહોંચી ગયા. there were lots of people, ઘણા બધા લોકો ત્યાં હતા. there were stalls selling a variety of things displayed attractively, સરસ મજા એટ્રેક્ટિવ ડિસ્પ્લે કરેલી બધા અલગ અલગ સ્ટોલ હતા ત્યાં. અને they were all in full mood, અથવા full curiosity, બધા એમ કહેવાય કે એક કુતૂહલતામાં હતા બધા, કે નવું નવું જાણવાની તાલાવેલી હતી. અને અલોંગ વિથ માય ફ્રેન્ડ્સ, મારા મિત્રો સાથે, મારા ભાઈ સાથે, મારા માતા પિતા સાથે, આઈ મેટ એન ઓફિસર, હું એ ઓફિસરને મળ્યો, એ સ્થળનું નામ, એન્ડ ગોટ ગાઈડલાઇન્સ. પછી એક લાઈન રહેજે મિત્રો, જોલી મૂડમાં હતા બધા જ. દે વર ઓલ લોટ્સ ઓફ દે વર ઇન જોલી મૂડ, એ લાઈન રહેજી, જરા એડ કરી લેજો. હવે વાત કરીશ મિત્રો મધ્યનું લખાણ. તો જો આ મધ્યના લખાણની અંદર પહેલાની જેમ આમાં પણ યાદ રાખવાનું છે કે વચ્ચેના જે 5 થી 6 વાક્યો એ વિષયને લગતા તમારે લખવાના છે. અંતનું લખાણ જોઈએ. અંતનું લખાણ, વી સ્પેન્ટ મચ ટાઈમ ધેર, અમે ત્યાં ઘણો બધો સમય પસાર કર્યો. વી સ્પેન્ટ એટલે પસાર કર્યો. વી સ્પેન્ટ મચ ટાઈમ ધેર, અમે ઘણો બધો ટાઈમ ત્યાં પસાર કર્યો. એટ લાસ્ટ, અંતે, વી ડિસાઇડેડ ટુ લીવ ધેટ પ્લેસ, અંતે અમે નક્કી કર્યું આ સ્થળ છોડવાનું. એટ લાસ્ટ we decided to leave that place. We had some snacks there, અમે ત્યાં કેટલોક નાસ્તો પણ કર્યો. અને then we returned from that place, અમે તે પ્લેસમાંથી, તે સ્થળથી રિટર્ન આવ્યા. અને really this visit was memorable for us. આ વિઝિટ અમારા માટે યાદગાર હતી. અને તમારે મારા માટે લખવી હોય તો this visit અથવા really this visit was memorable for me પણ લખી શકો. અને moreover, ઉપરાંત, it was very informative and અહીંયા એક વાત, અહીં એક શબ્દ એજ્યુકેટિવ, એનો મતલબ થાય, એજ્યુકેટિવનો મતલબ થાય કે જ્ઞાનવર્ધક અથવા જ્ઞાન પ્રદાન કરે એવી આ વિઝિટ હતી ફોર અસ અથવા ફોર મી. ઇટ વોઝ વેરી ઇન્ફોર્મેટિવ એટલે માહિતીપ્રદક, અને બીજું છે જ્ઞાનવર્ધક એટલે એજ્યુકેટિવ ફોર અસ. તો આ થયું મિત્રો આપણો વિઝિટ અંગેનો આ છે રિપોર્ટ. એની અંદર અંતનું લખાણ ફરી એકવાર, વી સ્પેન્ટ મચ ટાઈમ ધેર, એટ લાસ્ટ વી ડિસાઇડેડ ટુ લીવ ધેટ પ્લેસ, અંતે એ જગ્યા અમે છોડવાનું નક્કી કર્યું. વી હેડ સમ સ્નેક ધેર, દેન વી રિટર્ન, અમે પાછા આવે ત્યાં થોડોક નાસ્તો લીધો. અને ત્યારબાદ દેન વી રિટર્ન ફ્રોમ ધેટ પ્લેસ. રિયલી ધીસ વિઝિટ વોઝ મેમોરેબલ ફોર મી, મારા માટે યાદગાર હતી આ વિઝિટ. અને મોર ઓવર, ઇટ વોઝ વેરી ઇન્ફોર્મેટિવ એન્ડ એજ્યુકેટિવ ફોર અસ, અમારા માટે એક સરસ મજા ઇન્ફોર્મેટિવ આ વિઝિટ હતી અને એજ્યુકેટિવ હતી અમારા માટે આ વિઝિટ. તો આ થયું મિત્રો વિઝિટનું આરંભનું લખાણ અને અંતનું લખાણ.
આપની સ્ક્રીન પર મિત્રો જોઈ શકો ફેર એન્ડ એક્ઝિબિશનનો રિપોર્ટ આવે તો એમાં આરંભનું લખાણ કેવું હોય, અંતનું લખાણ કેવું હોય. ફેર એટલે કોઈ મેળો હોય, મેળાવડો. એક્ઝિબિશન એટલે પ્રદર્શન હોય. ફેર અથવા એક્ઝિબિશનને લગતું કોઈ પણ આવે જો રિપોર્ટ આવે તો કઈ રીતે લખવાની વાત કરીએ તો આરંભના લખાણની અંદર કોઈ પણ ફેર કે એક્ઝિબિશન વિશે, જેમ કે સાયન્સ ફેર હોય કે બુક ફેર હોય કે ભાઈ ફન ફેર હોય કે મેથ્સ અથવા સાયન્સનું એક્ઝિબિશન હોય તો એમાં આરંભનું લખાણ કઈ રીતે લખવાનું, અંતનું લખાણ કઈ રીતે લખવાનું એની વાત કરીએ તો આરંભનું લખાણ એઝ ગ્રેઇન ઇઝ ધ ફૂડ ઓફ ધ બોડી. યાદ રાખજો, એઝ ગ્રેઇન એટલે અનાજની વાત કરીએ અથવા જે અનાજના દાણા વાત કરીએ, અનાજ જે રીતે આપણા શરીરનો ખોરાક છે. એઝ ગ્રેઇન ઇઝ ધ ફૂડ ઓફ ધ બોડી. શરીરનો ખોરાક કયો તો આપણું અનાજ એ આપણા શરીરનો ખોરાક છે. બુક્સ આર ધ ફૂડ ઓફ બ્રેઇન. તો મગજનો ખોરાક કયો તો બુક્સ. આવું એક વાક્ય લખી દેવાનું. એઝ ગ્રેઇન ઇઝ ધ ફૂડ ઓફ બોડી, બુક્સ આર ફૂડ ઓફ ધ બ્રેઇન. જેમ શરીરનો ખોરાક આપણો કયો તો અનાજ, એ જ રીતે આપણા મગજનો ખોરાક કયો તો બુક્સ. Yesterday was a big day for us. પેલાની જેમ yesterday was a big day for us. પછી રિપોર્ટનું નામ was arranged in our school. આવી ગયું સેમ વાક્ય છે એટલા માટે હું નહીં પડું. I went there with my friends. આ પણ આવી ગયું પેલાની જેમ જ. I went there with my friends. There was a huge gate with the poster. આ કે નવું આવ્યું. There was the huge gate. મોટો એક દરવાજો હતો with posters. અલગ અલગ પોસ્ટર્સ, બેનર્સ મારેલા હતા. There were also cardboards હતા. ત્યાં કેટલાક જુદા કાર્ડબોર્ડ હતા. The young, old and the children were moving here and there. આવું પણ એક વાક્ય આવી ગયું હતું ત્યાં. અહીંયા કોણ કોણ આમ તેમ કોણ જઈ રહ્યા હતા? Young, old and children were moving here and then. આમ તેમ એ લોકો જઈ રહ્યા, કારણ કે આ તો ફેર છે, આ તો એક્ઝિબિશન છે એટલે કેટલાક આમ જતા હોય, કેટલાક આમ જતા હોય. યંગ, ચિલ્ડ્રન એન્ડ ઓલ્ડ આ બધાની વાત કરી, આમ તેમ જઈ રહ્યા હતા. અને they all were in jolly mood. આ ત્રણેયમાં આવ્યું કે બધા આનંદમાં હતા. અને there were at least 50 stalls. આ તમારે રીતે લખી દેવાનું. લગભગ 50 સ્ટોલ્સ હતા. some of them were serving food or drinking. કેટલાક એવા સ્ટોલ હતા કે જે પોતે ખોરાક અને જે ડ્રિંક એટલે કે પીણું એ આમ કહેવાય કે સેવા આપતા હતા. એટલે કે એવું મળે ત્યાં, ખોરાક પણ મળે અને પીણું મળે એવા કેટલાક ત્યાં સ્ટોલ હતા. એકદમ સિમ્પલ છે આ તો. એઝ ગ્રેઇન ઇઝ ધ ફૂડ ઓફ ધ બોડી, બુક્સ આર ધ ફૂડ ઓફ ધ બ્રેઇન. આ એક વાક્ય લખી દેવાનું. પછી તે સિમ્પલ છે. યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર અસ. રિપોર્ટનું નામ વોઝ અરેન્જડ ઇન અવર સ્કૂલ. આઈ વેન્ટ ધેર વિથ માય ફ્રેન્ડ. ધેર વોઝ ધ હ્યુજ ગેટ વિથ પોસ્ટર્સ. ધેર વર ઓલ્સો કાર્ડબોર્ડ્સ. ધ યંગ, ઓલ્ડ એન્ડ ચિલ્ડ્રન વર મૂવિંગ here and there and they all were in jolly mood and there were at least 50 stalls and some of them were serving food or drinking. Okay, પછી મધ્યનું લખાણ, આને લગતું તમારે 5-6 વાક્યો લખવાના. અંતનું લખાણ, it was full of entertainment for all of us. અમારા બધા માટે બહુ જ મનોરંજનપ્રદક હતું. it was full of entertainment for all of us. અમારા બધા માટે એક એન્ટરટેનમેન્ટથી ભરેલો આખો આ ફેર હતો કે એક્ઝિબિશન હતું. it was a memorable, અહીંયા જો આ વાક્ય તો આવી ગયું. it was a memorable day for me. આ વાક્ય ત્રણેયમાં આવ્યું. મારા માટે યાદગાર હતું. અને really it was very interesting and એક્ઝિસ્ટિંગ ફેર. એટલે મારા માટે કેવો હતો તો ઇન્ટરેસ્ટિંગ હતો, એક્ઝિસ્ટિંગ ફેર હતો અથવા એક્ઝિબિશન હતું. અને આઈ વિશ્ડ ટુ વિઝિટ ઇટ અગેઇન એન્ડ અગેઇન. આઈ વિશ્ડ, યાદ રાખજો, મને એવી આશા થઈ, મને એવી ઈચ્છા હતી કે ટુ વિઝિટ ઇટ અગેઇન અને વારંવાર આની મુલાકાત લેવાની વાત કરવામાં આવેલી છે, એવી ઈચ્છા થઈ મને. તો આઈ વિશ્ડ ટુ વિઝિટ ઇટ અગેઇન એન્ડ અગેઇન. તો આ થયું મિત્રો અંતનું લખાણ. ફરી એકવાર, it was full of entertainment for all of us. It was a memorable day for me. Really it was a very interesting and existing fair અથવા exhibition, જે બેમાંથી પૂછાયું એ લખવાનું છે. and I wish to visit it again and again. તો આ થયું મિત્રો ફેર એક્ઝિબિશનનું આરંભનું લખાણ અને અંતનું લખાણ.
આપણી સ્ક્રીન ઉપર મિત્રો એક નવું ફોર્મેટ છે, એ ફોર્મેટનું નામ છે કેમ્પ. કોઈ પણ કેમ્પ વિશે, જેમ કે સ્કાઉટ કેમ્પ હોય કે બ્લડ ડોનેશન કેમ્પ હોય કે પછી હેલ્થ ચેકઅપનો કોઈ કેમ્પ હોય કે ટ્રેકિંગ કેમ્પ હોય, કોઈ પણ કેમ્પ વિશે જ્યારે તમારે રિપોર્ટ લખવાનો આવે તો એમાં પણ ફોર્મેટ આરંભનું લખાણ અને અંતનું લખાણની વાત કરીએ તો આરંભનું લખાણ યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર અસ, આ વાક્ય આવી ગયું. પછી રિપોર્ટનું નામ વોઝ અરેન્જડ ઇન અવર સ્કૂલ, અમારા સ્કૂલમાં એરેન્જ કરવામાં આવ્યો. ઇટ વોઝ અરેન્જડ ફોર 2 days, એ 2 દિવસ માટે એરેન્જ કરવામાં આવ્યો. ધ પર્પઝ ઓફ એરેન્જિંગ, આનો હેતુ શું તો એરેન્જ કરવાનો. ધ પર્પઝ ઓફ એરેન્જિંગ વોઝ ટુ મેક ધ સ્ટુડન્ટ્સ અવેર, વિદ્યાર્થીને અવેર કરવા, સભાન કરવાના હતા. આ રિપોર્ટનું નામ બ્લડ ડોનેશન હતો. બ્લડ ડોનેશન જેથી એ બાળકોને સભાન કરવાના હતા, એટલા માટે ધ પર્પઝ ઓફ એરેન્જિંગ ધ કેમ્પ વોઝ ટુ મેક ધ સ્ટુડન્ટ્સ અવેર ઓફ, એ રિપોર્ટનું નામ. આફ્ટર ફિનિશિંગ ધ ફોર્માલિટી, બધી કેટલીક ફોર્માલિટી પૂરી કર્યા બાદ અ સ્મોલ ઇન્સ્પાયરિંગ એન્ડ થોટફુલ સ્પીચ વોઝ મેડ બાય પ્રિન્સિપાલ, આવી ગયું વાક્ય. પહેલા જ ની વાત કરું તો આફ્ટર ફિનિશિંગ ઓલ ફોર્માલિટીઝ, કેવી સ્પીચ આપવા, ઇન્સ્પાયરિંગ એન્ડ થોટફુલ સ્પીચ વોઝ મેડ બાય અથવા ગિવન બાય પણ લખી શકો તમે, પ્રિન્સિપાલ દ્વારા આપવામાં આવી. અને ત્યાર મોર ઓવર, ઉપરાંત સમ નેસેસરી ઇન્સ્ટ્રક્શન એન્ડ ટિપ્સ વેર ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ, આ પણ આવી ગયું આપણું. ઓલ વર ઇન જોલી મૂડ, સેમ છે, કોના જેવું, ડેની જેવું સેમ છે, માત્ર થોડોક ફેરફાર છે. ફરી વાર, યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર અસ, રિપોર્ટનું નામ વોઝ અરેન્જડ ઇન સ્કૂલ, ઇટ વોઝ અરેન્જડ ફોર 2 days, આ નવું વાક્ય. એક નવું વાક્ય બીજું આવ્યું. ધ પર્પઝ ઓફ એરેન્જિંગ ધ કેમ્પ વોઝ ટુ અવેર, મેક ધ સ્ટુડન્ટ્સ અવેર ટુ, રિપોર્ટનું નામ લખવાનું છે. પછી જો આવેલું વાક્ય આફ્ટર ફિનિશિંગ ધ ફોર્માલિટી સ્મોલ ઇન્સ્પાયરિંગ એન્ડ થોટફુલ સ્પીચ વોઝ ગિવન અથવા મેડ બાય પ્રિન્સિપાલ. મોરઓવર સમ નેસેસરી ઇન્સ્ટ્રક્શન એન્ડ ટિપ્સ વેર ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ, ઓલ વર ઇન જોલી મૂડ, આવી ગયું. પછી મધ્યનું લખાણ જે તમારે એ રિપોર્ટના અનુકૂળ લખવાનું છે. અને અંતનું લખાણ, ઇટ વોઝ સક્સેસફુલ કેમ્પ, બહુ સફળ રહ્યો આ કેમ્પ. રિયલી ઇટ વોઝ અ મેમોરેબલ ઇવેન્ટ ઇન માય લાઈફ, આ આખો પ્રસંગ હતો મારા જીવનનો એક યાદગાર પ્રસંગ હતો. ઇટ વોઝ નોટ ઓનલી એજ્યુકેટિવ, આ માત્ર શિક્ષણપ્રદ ન હતો, બટ ઓલ્સો ઇન્ફોર્મેટિવ કેમ્પ ફોર અસ, અમારા માટે માહિતી પ્રદાન પણ હતો. આ માહિતી પ્રદક હતો, એટલે કે માહિતી આપનારો પણ આખો ઇવેન્ટ હતો. આઈ નેવર ફોરગેટ ધીસ કેમ્પ, હું ફોરગેટને ક્યારે નહીં ભૂલું. આઈ હોપ, હું આશા રાખું, સચ કેમ્પ્સ વિલ બી એરેન્જડ અગેઇન એન્ડ અગેઇન, હું આશા રાખું કે આ કેમ્પ વારંવાર એરેન્જ કરવામાં આવે. તો આ થયું અંતિમ લખાણ. અંતિમ લખાણ ફરી એકવાર, ઇટ વોઝ સક્સેસફુલ કેમ્પ, રિયલી ઇટ વોઝ અ મેમોરેબલ ઇવેન્ટ ઇન માય લાઈફ, મારા લાઈફનો સૌથી મેમોરેબલ ઇવેન્ટ હતો. ઇટ વોઝ નોટ ઓનલી એજ્યુકેટિવ બટ ઓલ્સો ઇન્ફોર્મેટિવ કેમ્પ ફોર અસ. આઈ નેવર ફોરગેટ ધીસ કેમ્પ. આઈ હોપ સચ કેમ્પ્સ વિલ બી અરેન્જડ અગેઇન એન્ડ અગેઇન. આ થયું મિત્રો કેમ્પને લગતું. કેમ્પ જ્યારે કોઈ પણ કેમ્પ હોય કે સ્કાઉટ કેમ્પ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, હેલ્થ ચેકઅપનું કેમ્પ હોય કે પછી ટ્રેકિંગ કેમ્પ હોય, તો તમે આ આરંભનું લખાણ અને અંતનું લખાણ આ રીતે તમારે લખવાનું છે ફોર્મેટ. તો આ થયા મિત્રો આપણા અલગ અલગ જે રિપોર્ટના ફોર્મેટ હતા, ડેને લગતા આવ્યા. કોઈ સેલિબ્રેશન હોય કે કોઈ ફેસ્ટિવલ હોય કે કોઈ ઇવેન્ટ્સ હોય, કોઈ કેમ્પ હોય, કોઈ વિઝિટ હોય, આ બધાની આજે મેં વાત કરી. તો આ થયા આપણા રિપોર્ટને લગતા અલગ અલગ ફોર્મેટ. આશા રાખું કે મિત્રો આ રિપોર્ટ રાઇટિંગને લગતો આ વિડીયો આપણને ખૂબ ગમ્યો હશે. અને જો મારો વિડીયો આપણને ખૂબ ગમ્યો હોય તો મિત્રો મારા વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો, શેર કરજો. અને જો આપ મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં રહેલા બેલ આઇકનને ટચ કરજો, જેથી આવનાર તમામ વિડીયોના નોટિફિકેશન આપણે સત્વરે મળી જાય. એક નવા વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી મિત્રો આવજો. ગુડ બાય એન્ડ કીપ સ્માઇલિંગ.